હેલો ગાઈડ્સ, કેમ મજામાં? હું છું તમારો મિત્ર જસુભાઈ માંગરોળા. આજે ગાઈડ્સ તમને જણાવતા આનંદ થાય છે કે આજે 6/11/2025ના મારો બ્લોગ હું નવો રજૂ કરવા જઈ રહ્યો છું. અને મારા બ્લોગનું પ્રથમ શૂટિંગ માં આદ્યાશક્તિ જગદંબા અંબાજીના ધામમાંથી કરવાનું છું. તો ગાઈડ્સ, બને તો મને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને સપોર્ટ કરજો. ચાલો તો અમે નીકળીએ અંબાજી. હેલો ગાઈડ્સ, જય સિયારામ, જય અંબે માં. તો આપણે અંબાજીમાં આવી ગયા છે. અંબાજીનો પહેલો દ્વાર, સિંહ દ્વાર કહેવાય છે. અત્યારે ઓફ સિઝન હોવાથી અંબાજીમાં ટ્રાફિક પણ ઓછું છે અને આપણી ગાડી ધીરે ધીરે ગબ્બર માતાજી તરફ હંકારી રહ્યા છે. બરાબર ગાઈડ્સ, આ દેખી લો અંબાજી. ભાદરવી પૂનમ કરતાં ટ્રાફિક બહુ ઓછું રહે છે. અત્યારે ઓફ સિઝન છે અને થોડીક જ વારમાં આપણે અંબાજી માતાજીના ધામમાં પ્રવેશ કરી લઈશું. પહેલો દ્વાર માતાજીનો આવી ગયો છે. થોડીક જ વાર છે, પછી તમને દર્શન માતાજીના કરાવીશું. બરાબર, અંબાજી ધામ, આદ્યાશક્તિપીઠ. અહીંયા જોવાલાયક સ્થળો પણ ગાઈડ્સ બહુ છે. ચામુંડાબા મંદિર, 51 શક્તિપીઠ, ગબ્બર, કોટેશ્વર. અને અહીંથી 20 કિલોમીટર માઉન્ટ આબુ આવેલું છે. ત્યાં પણ અહીંથી પબ્લિક બહુ દર્શન કરવા જાય છે. આગળ તમને માઉન્ટ આબુનો રસ્તો પણ બતાવવામાં આવશે. આપણે હવે અંબાજી ગામની અંદર પ્રવેશ કરી દીધો છે. જેવા જે અંદર એન્ટર થઈશું એવા સામે બસ સ્ટેન્ડ આવશે અંબાજી. અંબાજી બસ સ્ટેન્ડની ડાબી બાજુ સીધો રોડ ગબ્બર તરફ જાય છે. બરાબર, તમે જોઈ લો, દર્શન કરી લેજો માતાજીના. દર્શન તો ગાઈડ્સ તમને કરાવીશું જ અમે જઈને રૂબરૂ. બરાબર, આ અંબાજી છે, જોઈ લો. અંબાજીમાં ટ્રાફિક, તમારી ગાડી ધીરે 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 ગબ્બર તરફ જઈ રહી છે. આ અંબાજી સર્કલ આવ્યું અને ગાઈડ્સ ખોડીવલી બોલવામાં આવે છે. અંબાજી સર્કલ છે, એનું નામ છે ખોડીવલી. કોઈ દિવસ આવો તો બસ સ્ટેન્ડની આગળ જે સર્કલ રહ્યું એને ખોડીવલી કહેવામાં આવે છે. આ રહ્યું ખોડીવલી. બતાવો ભાઈ, આ ખોડીવલી સર્કલના નામથી ઓળખાય છે. સામે બસ સ્ટેન્ડ છે અને આ સીધો રોડ જાય છે એ ગબ્બર માતાજીના ગબ્બર ગોખ તરફ જાય છે. આગળથી આપણે લેફ્ટ ટર્ન મારવાનું આવશે, રાઈટ ટર્ન સીધો માઉન્ટ આબુ તરફ જાય. આ દેખી લો, માતાજીનું મંદિર પણ અહીંથી દેખાય છે. દર્શન કરી લો. અત્યારે તો આપણે ચાલુ ગાડીમાં છીએ, પણ પછી તમને ત્યાં જઈને દર્શન કરાવીશું. હલો ગાઈડ, દીપો અંબાજીની બજાર. અહીંયા અત્યારે હાલમાં ટ્રાફિક ખૂબ જ ઓછું છે, ઘણું ઓછું છે. તો આ જો અંબાજી માતાજીનું મંદિર આવે છે, દર્શન કરી લો. આ પબ્લિક છે. અત્યારે એટલી બધી અંબાજીમાં પબ્લિક જોવા મળતી નથી. હેલો ગાઈસ, જોઈ લો ભાઈ અંબાજીનું મંદિર. આ સિંહ દ્વાર છે. આ દ્વાર છે. આ માતાજીનો, અહીંથી સીધા માતાજીના મંદિરે દર્શન કરવા જવાય. બરાબર, આ ગબ્બર સર્કલ છે. અહીંયા એક પોલીસની ગાડી પણ પડી છે. પોલીસનો બંદોબસ્ત પણ છે. કદાચ કોઈ વીઆઈપી અધિકારી આવવાના હોય. ગબ્બર સર્કલ છે. ગબ્બર સર્કલથી સીધા જમણી બાજુ જાય તો બજારમાં જવાય, સિટીમાં અંબાજી. આ પોલીસ બંદોબસ્ત ચાલુ છે. એનો મતલબ એવો કે કોઈ વીઆઈપી આવવાના હોય, કોઈ દર્શન કરવા આવવાના હોય. હવે આપણે સર્કલ છોડી દીધું છે અને સીધા ગબ્બર તરફ રવાના થઈ ગયેલ છે. આપણી ગાડી ગબ્બરવાળા રોડ પર ચડી ગયેલ છે. સીધી સીધી ગાડી. બરાબર, આ ગબ્બર રોડનો વ્યૂ છે ગાઈડ્સ.
કોઈ દિવસ અંબાજી આવો તો દર્શન કરવા જેવા છે. આ અંબાજીનું સીધો જવા માટેનો રોડ છે. અહીંથી જ્યારે અમારી ગાડી લેફ્ટ ટર્નિંગ લે તો રાઈટ ટાઈપ સીધું માઉન્ટ આબુ જવા માટેનો રોડ છે. આ બીજું આવ્યું આબુ રોડ સર્કલ કહેવાય મને. કોઈ દિવસ અજાણ્યાઓને આવ્યા હોય ને તો ભૂલવું નહીં. બ્લોગ દેખશો તો તમને માર્ગ મળી જશે. તમામ સર્કલ ઉપર પોલીસનો સખતમાં સખત બંદોબસ્ત ચાલે છે. કોઈ કારણ છે કે ગમે તે કોઈ આવવાનું હોય, આટલું ટ્રાફિક જામ કરી અને પોલીસ પોતાની ફરજ બજાવી રહી છે. હવે અમે છીએ ગબ્બરવાળા રોડ અને રબારી નાતીનું ગોળિયા ગામ આવી ગયેલ છે. અહીંથી માત્ર 2 કિલોમીટર ગબ્બર દૂર છે. પણ આનો ગબ્બરનો રોડ બહુ રિક્સવાળો રોડ છે. આમાં ડાબા જમણા વડા ટર્નિંગ બહુ આવે છે. જો આ મંદિર આવ્યું, બરાબર. ધાર્મિક જગ્યાઓ અંબાજીમાં ઘણી છે. સૂર પગલા આવશે, દેખી લો ગાઈડ્સ. એવી જાડી કેવું સુંદર મજાનું જગ્યા છે, જોઈ લો. સામે રિક્ષા આવે છે, સુમસામ છે, એકદમ ઠંડક, શાંતિ. અહીં આવ્યા હોય તો કલાક બેસવાનું મન થાય. 10 પગલા આવી ગયું છે ભાઈ, દર્શન કરાવો. આ રહ્યું, જોઈ લો, મસ્ત છે. અને આ અંબાજીનું રોડ છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ, માતાજી ટ્રસ્ટ તરફથી બહુ સારું એવું આયોજન છે. કોઈ પણ પ્રવાસી યાત્રીને તકલીફ ના પડે એ રીતે અહીંયા બધું કરેલું છે. એવા શક્તિપીઠ 51, એ શું થાય, 51 શક્તિપીઠ આ બધું છે. ફોરેસ્ટ ખાતાનું બી સારું એવું અહીંયા કામગીરી કરેલ છે. અંબાજી જવા માટે બહુ ડ્રાઇવિંગ સાવચેતીથી કરવું પડે. જો અહીંયા પણ શૂટિંગ ચાલુ રહેશે. સામે માતાજીનું ગબ્બર આવી ગયો દેખાય છે, જોઈ લો ગાઈડ્સ. બતાવો, આપણે ગબ્બર નજીક આવી ગયા છે. ગબ્બર નીચે જ આવી ગયા છે. હવે આપણે થોડીક જ વારમાં માતાજીના દર્શન કરી લઈશું અને તમને પણ કરાવીશું. વન કવચ છે આ અંબાજીનું રોડ અને રસ્તા છે. અંબાજી ગિરિમાળા પર્વતોની અંદર આવેલું છે. બહુ સુંદર અને રમણીય વિસ્તાર છે. એમ કહેવાય છે જૂના જમાનાનું કે સાચામાં સાચું જો મંદિર હોય ને તો ગબ્બર છે. આજા શક્તિનું, માતાજીનો સારામાં સારો શરીરનો ટુકડો ગબ્બર ઉપર આવીને હૃદયનો ટુકડો પડેલો એટલે એને ગબ્બર ગોક કહેવામાં આવે. એવો ઇતિહાસ કહે છે ભાઈ, બરાબર. ભગવાન વિષ્ણુએ આજે સુદર્શન ચક્ર ફેર્યું અને દેવીઓના શબના ટુકડા થયા હતા. એમાંથી એક ટુકડો હૃદયના ભાગનો ગબ્બર ઉપર આવી, ગબ્બરનો ગેટ આવી ગયો છે. માતાજીના દર્શન કરી લો, બરાબર. હવે ગબ્બર આવી ગયો છે. રોપવે ચાલુ છે. અમારે ગાઈડ્સ રોપવેમાં જ જવાનું છે, કારણ કે ચાલીને પરિક્રમા કરીને અમે ગબ્બર ચડી શકીએ એમ નથી. એટલે રોપવેમાં જ જવાનું છે. બંધ કરવાનું. જોઈ લો ગાઈડ